વડોદરાના પાદરામાં TB9ના અહેવાલની અસર જોવા મળી છે। સ્ટર્લિંગ બાયોટેક કંપનીમાં યુવકના મોત થયાનો આક્ષેપ, જેમાં છેલ્લા 15 કલાકથી પરિવાર લગાવતો હતો ન્યાયની પોકાર। સમગ્ર મામલે TB9એ અહેવાલ રજૂ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે। કંપનીએ વળતર પેટે રૂપિયા 15 લાખ પરિવારને આપવાની વાત કહી છે। કંપનીએ વળતર આપવાની વાત કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। પાદરામાં TB9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે કે જે પ્રકારે જે પરિવાર છેલ્લા 15 કલાકથી ન્યાયની માંગ કરતો હતો તે પરિવારને જ્યારે TB9એ તેનો અહેવાલ રજૂ કર્યો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને અત્યારે જે પરિવાર છે તેઓને એક ન્યાય મળ્યો છે। પરિવારના તમામ સદસ્યો આપણી સાથે છે। લગભગ તેઓ 15 કલાકથી ન્યાયની માંગ કરતા હતા અને હવે તેઓ તે પોતાના સ્વજન છે તેની અંતિમ વિધિ કરવા માટે તૈયાર થયા છે। કયા પ્રકારનું આ કંપની સાથે વાત થઈ, ક્યારે તમારું આ આયોજન પૂર્ણ થયું અને કેટલા સમયથી તમે રાહ જોતા હતા? અમે કાલ સાંજથી વાત જોતા હતા અને અત્યાર સુધી નિવેદન ના આવ્યું। અત્યારે 12 વાગે TB9 આવ્યું, TB9 ગુજરાતી આવ્યા પછી અમને નિવેદન સારું લાગ્યું। શું વાત થઈ કંપની સાથે, અધિકારીઓએ શું કીધું અને હવે કયા પ્રકારની આખી વિધિ કરવાના છે? શું વાત થઈ અધિકારીઓ સાથે, શું કીધું કંપનીએ, વળતર આપવાની વાત થઈ અને શું કીધું કંપનીએ? અધિકારીઓએ આ બધી ઘણા ટાઈમથી અમે જ્યારે આ બધી વાત આગળ થતી હતી ત્યાર પછી આ TB9ના માધ્યમથી ઘણો પડઘો મોટો પડ્યો અને એ લોકોએ અમને વળતર આપવાની આહવારી અને એમાં ફૂલને ફૂલી પોખરી તરીકે આ બધા આગેવાનોને એમના થકી અને TB9 થકી અમને જે કંઈ થયું એમનો ખૂબ ખૂબ આભાર। અને હવે અમે અંતિમ ક્રિયા અમારા વડીલશ્રીની કરવા જઈ રહ્યા છે। છેલ્લા કેટલા કલાકથી તમે આ ન્યાય માટે તમારી પરિવારના તમામ લોકો હતા, એમાં મહિલાઓ પણ ઉપસ્થિત હતી અને તમારી શું માંગ હતી? અમારી માંગ એ હતી કે અમે દલિત સમાજના છે, હવે આ કાલે રાતનો જે કંઈ આ બનાવ બન્યો એમાં ઘણું અમને દુઃખ થયું કે જ્યારે અમારું આટલું સાંભળવામાં ના આવ્યું। આખી રાત સુધી અમે બેસી રહ્યા, અમારી જોડે કંપનીના પણ માણસો હતા, પણ તે છતાં તે ટાઈમે અમને બહુ એનું એ ના મળ્યું। જ્યારે આ પત્રકાર મિત્રો, આ TB9 આગેવાન, આ બધાના એનાથી અમને આનો આજે અત્યારે સુખદ સમાધાનનું એ મળ્યું છે। શું કહેશો? તમે પણ લગભગ રાતથી તેઓ સાથે જોડાયેલા છો અને આખું જે તમે ન્યાયની માંગ કરતા હતા, અંતે શું સમાધાન? અમે એવું છે કે અમે કાલ રાતથી લઈને અત્યાર સુધી ઘણી બધી મેનેજમેન્ટ સાથે અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે વાતચીત કરતા રહ્યા હતા અને અમારા જે રિલેટિવ છે એક કોન્ટ્રાક્ટમાં જોબ કરતા હતા, એટલે એ કંપનીવાળા એવું કે કોન્ટ્રાક્ટમાં કામ કરતા એટલે કોન્ટ્રાક્ટરના માણસો આવશે, એમના કોન્ટ્રાક્ટર આવશે અને પછી કંઈક અમે વિચારીએ, આમ કરીએ તેમ કરીએ, એટલે મતલબ ગોળ ગોળ બધા। પણ પછી સવારમાં અમે જે TB9 ને બધાને ફોન કર્યા એટલે જોઈ શકાય છે કે જે પ્રકારે આખું TB9 દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ને ત્યારબાદ જે આખું તંત્ર છે તે હરકતમાં આવ્યું। જોઈ શકાય છે કે કંપનીમાં એક બાજુ જે હતું તે હિયરિંગ હતું, ઉચ્ચ અધિકારીઓની હાજરી પણ હતી, બીજી તરફ પરિવાર જે છે તે છેલ્લા 15 કલાકથી ન્યાયની માંગ કરતો હતો, છતાં પણ તેઓને ન્યાય આપવામાં નહોતો આવતો અને આખરે TB9 અહેવાલના અસરની ધારદાર અસર જોવા મળી છે। ધર્મેશ પટેલ, TB9 પાદરા। વડોદરામાં